બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠામાં ગ્રામ પંચાયતો દ્વારા કરાયેલા વિકાસ કામોની તપાસ કરાવે તો કરોડો રૂપિયા સરકારના ગેરવલે ગયેલા છે કે નહીં તે બહાર આવશે તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે। ગ્રામ પંચાયતમાં સરપંચ ચૂંટાયો હોય તો તેનું આખું ફેમિલી વહીવટ કરતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જો સત્વરે આ બાબતે સત્ય તપાસ થાય તો સરકારના નાણાં બચી શકે। બનાસકાંઠા જિલ્લામાં સરકારની રોયલ્ટીની ગ્રાન્ટો આવતી હોય તેવી પંચાયતોમાં મળતિયાઓ સાથે તલાટીઓ ભાગ બટાઈથી કામ કરાવતા હોય તેવું લોકમુખે ચર્ચાય છે। આવા રોયલ્ટીવાળી પંચાયતોના તલાટીઓની મિલકતની તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આવો જ કિસ્સો જૂના ડીસાના ભ્રષ્ટાચારનો સામ્યો નથી અને ડીસા તાલુકાના છત્રાલા ગામના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ રોયલ્ટીની ગ્રાન્ટમાં અરજદાર ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પેરવીમાં પંચાયત ધારા મુજબ સાર્વજનિક કામ કરવાને બદલે વ્યક્તિઓની મિલકતમાં કામ કરવું તેવી ગેરરીતિના તપાસની માંગ સામે અધિકારીઓ કરી રહ્યા છે તપાસના નાટક। ડીસા તાલુકાના છત્રાલા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે। સિમેન્ટના સીસી રોડ, પેવર બ્લોક, વરંડો અને શેડ, વૃદ્ધ અને વડીલો માટે વિસામા અને સ્મશાન છાપરી, વરેડો, ગટર લાઇન સહિતના વિવિધ કાર્યોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોએ કર્યા હોવાનું સામે આવ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ છત્રાલા ગામને ફાળવવામાં આવેલી ગ્રાન્ટોમાંથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા ખોટા કામો દર્શાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાનું અરજદારો દ્વારા દર્શાવવામાં આવ્યું હતું। આ મામલે ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી। તેણે ગામમાં થયેલ વિકાસ કાર્યનું સ્થળ નિરીક્ષણ કરી ગેરરીતિના આક્ષેપોની તપાસ શરૂ કરી છે। છત્રાલા ગામમાં વિકાસના કામો થયેલમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અનેક વિસ્તારના ગ્રામજનો દ્વારા નિયમ મુજબ કામગીરી પંચાયત દ્વારા પૂર્ણ કરવામાં આવેલું હોવાનું જણાવી રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગુર। મેન અમારા રબારીના વાહમાં મેન ગટરનો મોટો પ્રશ્ન છે। બીજું બધું જે થવું હોય વિકાસનું કામ ભલે થાય, વંડા થાય, શેડ થાય તો થશે અથવા ભલે ન થયા, પણ મેન પ્રશ્ન કેવું છે ગંદકી ન થાય। આ ચોમાસું આવતા આવતા જો ગટરની વ્યવસ્થા ન થાય તો તકલીફ થવાની છે અને રોગચાળો ફેલાવાની શક્યતા 100% છે। એટલે મહેરબાની કરીને પહેલું અમારું કહેવાનું ગટર યોજના, ગટરની વ્યવસ્થા પરિપૂર્ણ થાય, મોટા પાયે પ્રોજેક્ટ કરીને જે આમ નદીના વળામ નાખવામાં આવે એવો મજબૂત કોઈ સ્થિતિનું આખું કરે તો થાય ને થાય એવું નથી। મારું નામ રેવાભાઈ લીલાભાઈ રબાઈજી છે। અમારી શેરીમાં આ રબાઈજી શેરીમાં જે જૂની ગટર હતી ને નાળાનો છેલ્લા એમાં કનેક્શન આપી અને બધું ફિનિશ થઈ ગયું છે। આ બ્લોકનું કામ કર્યું સાહેબ, તમે જોઈ શકો છો, બધે કોઈ ઠકાણું પાડ્યું નહીં, પૈસા આટલા બધા લઈને ક્યાં વાપર્યા ખબર નહીં। બીજા નંબરમાં મારા ઘેર જેવા ડોળા કાઢે એવા હતા ને, જે ઓછું કાઢે એવા બીવરાવે એનું કામ આ લોકોએ કર્યું છે। અમારા જેવા સીધા માણસોનું તો કોઈ કર્યું નહીં। મારા ઘેર તમે જોવા હેડો કટકા લાવી લઈને ધોબલા વેલ્ડિંગ કરી ઊભા કર્યા છે। આજ 6 થી 7 મહિના થયા છે, એના માલિક કોઈ કામ કરતા નહીં। અમે સભ્યની, સરપંચની બધાને કંઈ રાઈડ કંઈ થાચ્યા પણ એના માલિક કશું કોઈ કરતા નહીં। અને મેન અમારી અરબાઈની ગટર છે। ગટર ચોમાસું આવે એટલે મારે થોન ઉભરાવવા પડે, નિકાલ જ નહીં પાણી જોઈ। શું નામ છે તમારું? મારું નામ રેવાભાઈ લીલાભાઈ રબાઈ।